ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કોમિક કોન ઇન્ડિયા 2025 યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો સામેલ થયા હતા. અમદાવાદ કોમિક કોન ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોને એક પ્લેટફોર્મ પર લાવી રહ્યું છે, જેમાં ચિત્રકારો, ગ્રાફિક્સ, નવલકથા સર્જકો, કોમિક્સ સ્ટોરી ટેલર તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી રહ્યા છે. આ કોમિક કોનમાં ઘણા ભારતીય કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે, જેઓ એનિમેશન અને ચિત્ર દ્વારા ભારતીય પૌરાણિક પાત્રોનું સર્જનાત્મક રીતે ચિત્રણ કરી રહ્યા છે. કોમિક કોન એક બહુ જ મોટી પેન ઇન્ડિયા ઇવેન્ટ છે, જેમાં બહુ બધા અલગ અલગ સિટીઝમાં કોમિક કોન ઓલરેડી 10 વર્ષથી વધારે વર્ષોથી થઈ રહ્યું છે. અને આ ઇવેન્ટનું મહત્ત્વ એ છે કે તમે આને એમ કહી શકો કે આ કુંભ મેળો છે, જ્યાં પોપ કલ્ચરના ફેન્સ આવીને સેલિબ્રેટ કરી શકે. જે લોકો એનિમેશન પસંદ કરે છે, ફિલ્મ્સ પસંદ કરે છે, કોમિક્સ પસંદ કરે છે કે એનીથિંग दैट इज़ पॉप कल्चर, तो यू कैन से कि आ एक कुंभ मेड़ो है पॉप कल्चर नो बेसिक. कॉमिक कॉन जैसे स्टार्ट हुआ था 2011 में वहाँ दिल्ली में, और एफर्ट ये था कि इंडिया में जो क्रिएटर्स हैं, आर्टिस्ट है, कॉमिक आर्ट है, कॉमिक सीरीज जो बन रही हैं या फिर पॉप कल्चर जो इंडिया में है वो शोकेस करने के लिए. तो उससे क्या होता है, हम जैसे आर्टिस्ट को यहाँ पर चांस मिलता है हमारे नए टाइटल्स, नए आर्टवर्क्स डिस्प्ले करने के. तो जो ऑडियंस होती है वो पॉप कल्चर स्पेसिफिक होती है, जो करंट ट्रेंड्स कंज्यूम करेंगी. प्रॉब्ली दे आर ऑन सोशल मीडिया, कॉमिक्स पढ़ते हैं, एनिमेशन देखते हैं, मूवीज़ देखते हैं. तो हमारा कंटेंट उनसे बहुत जल्दी कनेक्ट होता है और हम वैसे कंटेंट बनाते भी हैं ताकि उनसे जल्दी कनेक्ट हो जाए. एंड उस हिसाब से वी नो व्हाट इज़ गोइंग ऑन इन द पॉप कल्चर सीन.